આવલા 6 નંબર વાળાનું મકાનનું ભાડું વળી ગયું. 6 નંબર વાળાનું તો આવી ગયું છે, પણ એ બધું મૂકો. આ તમે નાહી ધોઈ તો લો, સવારમાં શું હિસાબ કરવા બેસી જાઓ છો? હિસાબ પેલા સમજ્યા, અને નાવાનો તો જે 2 દી પહેલા તો નાયો હતો, પછી પાછું નાવું મરે. તો રોજ નાય માણસ, 2 દીએ થોડી નાય. અરે 2 દી પહેલા નાયો અને અત્યારે પાછો નાવ તો પાણી બગડે, સાબુ બગડે, અને આ રૂમાલ બગડે, બધું બગડે તો ખરું ને. એ હું કામ ઘસારો દેવો જોઈએ ને, એ પછી બગડે એટલે પાછું નવું લાવવાનું. એની કરતા નાવી જ નહીં તો બગડે જ નહીં, તો એમનામ પડ્યું રહે. સમજ્યા? એ ભગવાન, કોણ સમજાવે તમને? સમજાવું ને તમને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. પણ છોડો, મારે તમારી સાથે છે ને કોઈ માથાકૂટ નથી કરવી. તમે પહેલાં નાહી લેજો. ગરમ પાણી મેં કાઢી દીધું છે. આ ઠંડી કેવી છે! ગરમ પાણી કામ ત્યાં કર્યું, પણ હવે ગરમ પાણીમાં પાછો કેટલો ગેસ બળે એ તો જોતું. અરે ગેસ બળે તો બળે. હવે અને તું નાવાની કરે ને, હું છે ને સારું પોતું બનાય, હું આમ છે ને પાણી વાળું સોપડી દે એટલે નાયા જ કહેવાય અહીંયા. તારું રહી જાય ને મારું રહી જાય. હું તો કહું તારે હોતે નો નવાય. સમજ્યા? નો નવાય એટલે તારે હોતે હાબુ આપણે બસે. સમજ્યા? આ બધું બસવાની વાત હોય. અને ભાડાનું તો મને કેમ આમાં કેમ હજી કઈ લખ્યું નથી. વાત એમ છે કે હું એ બંને જણના ઘરે ગઈ હતી, પણ અત્યારે મંદીનો માહોલ ચાલે છે, પૈસા છે નહીં, એટલે એ લોકોએ કહ્યું કે પછી ભાડું આપશે. મંદિરનો માહોલ આલે આપણે શું લેવા દેવા? મંદિરનો માહોલ આલે તો લે, મંદિરનો માહોલ આલે ભાડે અત્યારે નહીં આપે પછી આપશે એમ આલે. પણ તમે આ શું કામ કરો છો? મને સમજ નથી પડતી. તમારો સ્વભાવ આવો શું કામ છે? તમે વિચાર તો કરો, ભગવાનનું આપેલું આપણી પાસે બધું જ છે, શું નથી? અને વાપરવાવાળું કોઈ નહીં. તમારે બધી વાતમાં કંજુસાઈ કરવાની. અરે મને સમજ નથી પડતી કે તમે આવું શું કામ કરો છો? ખોટી શું કામ મગજમારી કરો છો? અરે આ બધા રૂપિયા છે ને, હું જો અત્યારે બસાવીને રાખી અને આવી રીતે ભેગા કરીને તો એ આપણા ગૌટા ઘટપણે કામ લાગશે. સમજ્યા? વાપરવાવાળું કોઈ નથી ને એટલે જ ભેગા કરવા પડે. આપણું ઘટપણ કોણ પાડશે? રૂપિયા હશે ને, રૂપિયા તો એ આપણું ઘટપણ પાડશે. રૂપિયા દેવીને તો ગમે હોતે ને આપણી ઘરે આવે. પણ માણસની મજબૂરી તો સમજાય ને. હે, માણસ મજબૂર હોય, રૂપિયા ન આપી શકતું હોય ત્યારે તો એને આપણને ન આપ્યા હોય ને. હવે તમે આ વાતને લઈને ખોટી મગજમારી ઘરમાં ઊભી કરો. શું કામનું? આપી જ દેશે ને. અત્યાર સુધી તો આપણને ભાડું એ લોકોએ આપ્યું જ છે ને. એ હાલે જ નહીં. આ 10 તારીખે આપણે કીધું હતું 1 થી 10 માં ભાડું મારે જોવે, એની આ 15 તારીખ થઈ ગઈ. જો 5 દી માથે વયા ગયા તો હવે 5 દીનું હું ક્યાંક પાછા રૂપિયા છે ને હું પાછો સકડીએ સડાવું સકડીએ એટલે એનું વ્યાજ હોતે ના આવે. ત્યાં 5 દીનું વ્યાજ કેટલું થાય એ બધી ગણતરી કરીને ત્યારે આ જો આપણી પહેલા છે ને 5 મકાન હતા, 5 માંથી 1 વધાર્યું 6, એમ કરીને 10 મકાન ત્યારે કર્યા. અરે પણ તમે શું કામ ખોટી ઉપાધિ કરો છો? આપી દેશે, એને કંઈ આપવાની ના થોડી પાડી છે. કહ્યું છે કે મંદી છે, પગાર નથી થયો એટલા માટે ના પાડે છે. માણસને 2 ટાઈમ ખાવા તો જોઈએ કે ન જોઈએ? અત્યારે તું ઢીલું મૂકીને અત્યારે તો એ આવતા મહિને આ જ બાનું કાઢશે જોઈએ. એટલે હું તો એમ કહું છું એને છે ને 5 તારીખથી ઉઘરાણી કરવા મળાય. ભાડું આવ્યું નથી તમારું, હજી ભાડું નથી આવ્યું એટલે 10 તારીખ થાય ને ત્યાં એ ભાડું આપી હોતે ને દે. આ તું ઢીલું મૂક ને તો એને એમ થાય કે હવે 15 ની 20 કરું, 20 ની 30 કરું, એમ કરીને છે ને આ ભાડું ગપકાવી જાય. સમજા? આપણને ખબર નહીં પડે ડોહો. બસ મારે છે ને ત્યાં જવું જ પડશે ઉઘરાણી, અત્યારે જવું પડશે. અરે પણ નાવા ધોવાનું તો પતાવો. શું મગજમારી કરો છો? નાવા ધોવાનું પતાવશો, તમે નાશો ધોશો પછી જાઓ ને. અને વાતની રીતે કરજો. ખોટી આવી બધી ઉગ્રતાથી વાત ન કરતા. આ સારું ન લાગે. તમે સમજતા કેમ નથી? અરે એ ઉગ્રતાથી જ વાત કરવી પડે. સમજ્યા? કડક થઈને વાત કરું ને તો બીજી વાર ધ્યાન રાખે. અને મારું મકાન છે, હું ગમે એમ જાઉં, નાયા વગર નો જાવ અને ના નહીં જાવ. સમજ્યા? મારે મને કોણ કેવાળું છે? અરે પણ આવા કપડે જશો લુંગી અને બંડીમાં કેવું લાગે? અરે એ લોકોના ઘરે પણ જવાન દીકરી વહુ હોય, આ સારું થોડી લાગે? લે આ ક્યાં પણ આ લુંગી તો મેં પહેરી છે, લુંગી પહેરી, ગંજી પહેરી, કે ઉઘાડા ડીડે તો નથી જતો ને. હું આ કપડે જાય તો એમાં કઈ એને તો એટલી બધી આબરૂ વાળી હોય ન બળવા બીજે આપણને. હે ભગવાન, શું કહું તમને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. પણ મહેરબાની કરીને આ જવાની વાત ન કરો. અને અવસરનો ફાકડો મારી લેજે તું. સમજ્યા? દવાખાને નહીં જતી. એ હા, હવે ખબર છે મને. હું રૂપિયા નહીં બગાડું. હો, તમે કહો છો ને એમ જ બધું કરું છું. પણ મહેરબાની કરીને આવા કપડે ન જતા, સારું ન લાગે.
આવા જ કપડે જવાય સમજાત નકર એને એટલે ટાઈમે ભાડું આપી દે જો આવા કપડે જાવે ને તો એને એમ થાય કે જો આ આવતા મહિને હોતે ને જો ભાડું બાકી રાખશું ને તો આવતા મહિને હોતે ને આ તો અત્યારે લુંગી પહેરી પણ આ લુંગી પહેર્યા વગર નો આવશે આ ઝડકોટો મકાન માલિક છે એમ લાગે સમજા એના મનમાં છે ને આપણી બીક હોવી જોઈએ એટલે હું તો છે ને અત્યારે જ જાઉં છું હિસાબ લઈને જ જાઉં છું. પછી ના એટલે પાછું ભૂલાઈ જાય ને તો આમાં બધાને મારે દીદી ભૂલાય. હે ભગવાન, આ માણસ ખરેખર જડ ભરત છે, જડ ભરત. ફોન તો ભૂલી ગયો. હેતલ, હેતલ મારો ફોન લાવજે. એ હા. ભગવાન જો કઈ કૃપા કરે ને આ કંઈક સારું કામ મળે ને તો સારું. લો હા, અત્યારમાં ફોન ભૂલીને આવતા રહ્યા. અરે ભૂલીને આવતો નહોતો રહ્યો. હા તો મને ખ્યાલ આવ્યો કે મારે એક ફોનમાં કામ હતું. હાથ ખીચામાં નાખ્યો ત્યારે ખબર પડી કે ફોન તો ઘરે ભૂલીને જઈ રહ્યો છું. તમને એક વાત કહું, તમે કીધું હતું ને કે પેલું ભાડા બાબતે રીચા આંટીને મળી લેજે, તો મેં મળી લીધું છે. તો શું કહ્યું એમણે? મેં તો વાત કરી કે જુઓ આ મહિને છે ને અમે ભાડું નહીં આપી શકીએ. તો એમણે તો એમ જ કીધું છે કે કંઈ વાંધો નહીં, તમ તારે આ મહિને ન આપો તો પછી આગળના મહિને બે ભેગું આપી દેજો. અરે રીચા આંટીનો તો સવાલ જ નથી. હા, રીચા આંટી તો બહુ સારા માણસ છે. અરે બિચારા જ્યારે જઈએ ને ત્યારે બેસાડે, ચા પાણી નાસ્તો કરાવે અને ભાડા બાબતે તો કોઈ દિવસ તકરાર નથી એમની. પણ હા, એમના હસબન્ડ, તને શું લાગે છે આ 2 દિવસથી વધારે દિવસ ખમશે પણ નહીં, તરત જ ઘરે આવશે? મેં રીચા આંટીને એ જ વાત કરી કે તમે તો કીધું છે કે વાંધો નહીં, હા આગલા મહિને હારે ભાડું આપી દેજો, પણ આ નરેશ અંકલ એમને કઈ રીતે તમે સમજાવશો? મને કે સાચું કહું ને તો કે મારું પણ કંઈ ઘરમાં નથી હાલતું. જો મારું હાલતું હોત ને તો હું એને આવો સ્વભાવ રાખવા જ ના દેત. જો હેતલ, અત્યાર સુધી આપણે રેગ્યુલરલી ભાડું ભરતા જ આવ્યા છીએ, ક્યારેય પણ ચૂક નથી થઈ. હવે સમય થોડો ઘણો ખરાબ છે અને એમાં પણ એટલી બધી મંદી ઘરમાં અસર કરી ગઈ છે ને કે વાત ના પૂછ. અને આપણે ક્યાં ખોટું બોલીએ છીએ? આપણે તો જે છે ને એ સાચું કહીએ છીએ. પણ આમ પણ હા મકાન માલિકોને છે ને થોડી ઘણી તો દયા રાખવી જ જોઈએ ભાડું હાથ ઉપર. આ તો મહિનો થયો નથી કે પછી ભાડું માંગ્યું નથી, એને પણ સમજવું જોઈએ ને કે આ મહિને નહીં તો ગયા મહિને આપી દેશે. અને હા, આપણી ડિપોઝિટ પણ જમા જ છે ને, આ ડિપોઝિટમાંથી વાળી લે. પણ નહીં, આ નરેશભાઈ એવું કરે એમાંના નથી. 1 રૂપિયાનું પણ જતું નહીં કરે. આપણે ક્યાં એમના રૂપિયા ખાઈ લેવા છે કે એમનું ભાડું પચાવી પાડવું છે? અરે આપવું જ છે, પણ ખાલી સમય ખરાબ છે ને ત્યાં સુધી જો રાહ જોવા તૈયાર હોય ને તો પછી ગમે ત્યાંથી હું એડજસ્ટમેન્ટ કરીને એમને આપી દઈશ. અને તું તો જાણે છે ને આ હીરામાં મંદીના કારણે રોજ મને બપોરે 3-4 વાગે ને પહેલાં તો ઘરે મોકલી દે છે. હા, કદાચ જો 4-5 દિવસે એકાદો હીરો માંડ કરીને આપતા હોય તો. જે કામ હું પહેલાં 30-40 હજારનું કરતો હતો ને એ એસ્ટિમેટ આવીને અત્યારે 10-12 હજાર આવી ગયું છે. જો તમારી વાત તો સાચી છે, પણ હું તો તમને એમ જ કહીશ, મેં ભલે રીચા આંટી સાથે વાત કરી પણ બને ને ત્યાં સુધી ફટાફટ નરેશ અંકલને ભાડું આપી દો. એ તમને કે ને એ પહેલાં તમે એના હાથમાં ભાડું પકડાવી દો ને તો વધારે સારું પડશે. બાકી આટલો બધો કંજૂસ માણસ તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. મારે કંઈક એડજસ્ટમેન્ટ તો કરવું જ પડશે. તો હા, પણ હા જો ને 2 મહિનાનો પગાર પણ શેઠિયાએ જમા રાખ્યો છે. પગાર જોઈતો હોય તો પછી નોકરીમાંથી રાજીનામું આપી દો. એમ તો કઈ રીતે રાજીનામું આપી એક દો? તો પ્રોબ્લેમ છે કે કોઈ પણ હિસાબે ક્યાંયથી ભેગું થઈ શકે એમ નથી. એક કામ કરું છું, મારો ફ્રેન્ડ પ્રદીપ છે ને, એકવાર એને મળીને એની સાથે વાત કરી જો. એ આપશે? આવી મંદી તો એને પણ નહીં નડતી હોય. સંકટ સમયની સાંકળ છે. આમ તો ભાઈબંધ નથી એ મારો, જો કે મદદ તો કરશે, પણ પ્રોબ્લેમ મને એ વાતનો છે કે એને પણ મારે આજે નહીં તો કાલે પાછા તો આપવા જ પડશે ને. એ તો છે જ ને દેવાંગ. અને આમ પણ આ નરેશ અંકલ છે ને બહુ ખોટું કરી રહ્યા છે આપણી સાથે. થોડું ઘણું તો સમજાય ને. આપણે દર મહિને ભાડું ટાઈમ ટુ ટાઈમ આપી જ દઈએ છીએ ને, તો એકાદ મહિનો આમ તેમ થઈ જાય તો એને સમજવું જોઈએ. પણ નહીં, આટલો બધો કંજૂસ માણસ, અને સાચું કહું ને તો એટલે જ એને છોકરા છે અહીંયા નથી. આવો સ્વભાવ રાખે તો ભગવાનને પણ ખબર છે કે આના ઘરે છોકરા દઈને પાપ જ છે. હે તો જેવા કર્મ કર્યા હોય એવા ભોગવવા પડે. તારે હા, કોઈની આતડી બાળીને જો રૂપિયા ભેગા કરશો તો નક્કી એક દિવસ આપણી સાથે પણ એવું જ થવાનું અને છે. લોકોની હાઈ લાગવાની જ છે. સમજે તો ને. હા,
છોડ ને એ બધી વાતો. એમ હું નહીં, ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરું છું અને વહેલી તકે ભાડું આપી દઈશું મને તો આપણે. કેવો વિચાર આવે ખબર છે તમને? આ માની લો કે એના ઘરે છોકરા છે અહીંયા હોત ને તો એને એ ખાવાનું ન આપત. છોડ ને શું કામ ને આપણે કોઈને નકામા નિશાસા નાખવા. કોઈનું સારું ના કરી શકીએ તો કંઈ નહીં, ખરાબ કરવાનો પણ આપણને હક કે અધિકાર નથી. જો બધું થઈ રહે છે, આ ભગવાને અત્યાર સુધી આપણા માટે બધું જ એડજસ્ટમેન્ટ કરાવડાવ્યું છે ને, તો આ પણ એડજસ્ટમેન્ટ કરાવડાવી દેશે. હા હા, પણ તમે બહુ ટેન્શન ના લેતા ને જાઓ. ઠીક છે, હું પ્રદીપને ફોન કરીને વાત કરી લઈશ આજ સાંજે આવું ને પછી. અને હા, તારા ભાઈને પણ કહેજે કે જો મારા લાયક કંઈ કામકાજ હોય કોઈ બીજી જગ્યાએ તો પછી મારે આ કારખાનું ફેરવી નાખવું છે. કામ થતું નથી ને બળતરા સિવાય કંઈ પાર નથી. મેં વાત તો કરી છે, કેવડાવશે એટલે કહીશ. તમારે મોડું નથી થતું જવામાં? હા, હવે જાઉં છું. હા, વિચારમાં ને વિચારમાં છે ને કંઈ ખબર નથી પડતી. શું થયું છે? હા, મોઢું કેમ ચડેલું છે? કાંઈ નહીં. શું કાંઈ નહીં? હવે જે વાત હશે એ કહેશો નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે? હું કેવું તને? શું થયું છે? કાંઈ થયું છે? કોઈ કાંઈ કીધું? હા, આ નરેશભાઈનો ફોન આવ્યો હતો. શું? એ કે હવે ભાડું લાવો. હા તો તમારે કહેવાય ને થોડા દિવસોમાં આપી દઈશું. એ સમજવા જોઈએ ને, નથી સમજતા. હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. એમનો તો જીવ પણ એમે પહેલેથી એવો જ છે. મકાન માલિક છે પણ એવી રીતે રાખે છે કે જાણે આપણે એમ નોકર કેમ ના હોય. હું તને શું કહું, આ તારા ઘરેણા છે એ ગીરવે મૂકી દેવી તો? એમાં ઘરેણા ગીરવે મૂકવાની ક્યાં વાત આવી? અરે કાંઈ એટલું બધું ભાડું દેવાનું બાકી નથી. 1 જ મહિનાનું બાકી છે અને એ પણ આ મંદી ચાલે છે ને એટલે આપણે 3 મહિનાની ડિપોઝિટ આપી છે ને એમને 3 મહિના સુધી હજુ આપણે ભાડું ના આપીએ ને તો ચાલે એમ છે. આ તમે છે ને કાંઈ બોલતા નથી ને એટલે આવું કરે છે. મેં એને સમજાવ્યા પણ એ કે એ ડિપોઝિટમાં ન વળે. એ કે તમારે ખાલી કરવું હોય તો ખાલી કરી નાખો. ને કે ખાલી તે ભાડું આપીને પછી કરજો. અને અત્યારે તને ખબર છે ને અત્યારે બીજે રૂમય નથી મળતી. એક બાજુ મંદિર ને એક બાજુ આ બધું. તમારી વાત સાચી છે પણ આ તો ખોટું કહેવાય. કાયદાકીય રીતે જોવા જઈએ ને તો આ તો એમની દાદાગીરી જ છે. આપણે 3 મહિનાનું ભાડું એડવાન્સ આપ્યું છે એમને. શું કામ? ડિપોઝિટ એટલે જ આપીએ ને કે કદાચ આપણાથી ભાડું ન અપાયું હોય તો એમની પાસે સેફટીમાં પૈસા પડ્યા રહે. આપણે ઉપાધિ નહીં ને એમને ઉપાધિ નહીં. પણ હવે આવી રીતે પૈસા માગે છે એ વાત ખોટી કહેવાય. ખોટી જ કહેવાય પણ હવે આ વાત છે એને મગજમાં બેહવી જોઈએ ને. બીજાના મકાન માલિક કેવા હોય, કેટલા સારા હોય. આ તમને ખબર છે ને કોરોના આવ્યો ત્યારે મકાન માલિકોએ બધાય ભાડા માફ કરી દીધા હતા. હા, અને આપણા આજુબાજુ વાળા બધા મકાન માલિક છે એ હારા જ છે ને. આવો તો કોઈ છે જ નહીં મકાન માલિક. હા, આ બાજુની સોસાયટી વાળા છે ને એમના મકાન માલિક ખબર છે સામેથી કહે કે અત્યારે પૈસા ન થયા હોય ને તો કઈ વાંધો નહીં, તમે તમારી રીતે આપજો, મંદિરનો માહોલ છે અમે લોકો સમજીએ છીએ. અને એમાંય તે આ વખતે આપણે એટલે ભાડું બાકી રહી ગયું ને કે દિવાળી પછી વેકેશન હજુ ખુલ્યું જ નહીં. થઈએ અને મેં 10-15 ફોન કર્યા પૈસા હાટું પણ બધા એમ કહેશે કે હમણાં નથી કે થોડાક દી પછી ફોન કરજો ને. અને આ એમ કહેશે કે અત્યારે ને અત્યારે મારે પૈસા જોઈએ. હવે કરવું તો કરવું હું બોલ. હા, આવા કાંઈ માણા હોતા હશે? માણા છે કે જનાવર એ જ નથી ખબર પડતી. આ તમે છે ને એમને સમજાવજો, વાત કરજો કે ભાઈ મકાન માલિક છો એનો મતલબ એમ નહીં કે અમારા ઉપર દાદાગીરી કરો કે હુકમ ચલાવો. અરે પૈસા નથી આપ્યા તો ક્યાં આપણે એમનું ભાડું લઈને ભાગી જવાના છીએ? ભાગ્ય તો ક્યાં જવાના છે પણ હવે શું કરવું? અને બીજી વાત એ કે આપણે આ મકાન લઈને નથી વહી જવાના ને ક્યાંય? હે? હા, એમના નામે છે ને, ક્યાં આપણા નામે છે કે લઈને જતા રહેવાના હોય? સમજે તો ને. આ એમના વાઈફ છે ને એ તો મને સારા લાગે છે પણ આ નરેશભાઈ જ આવા છે. હા, એ તો હારા છે, પેલા આંટી રે એ તો હારા છે પણ આ જ આવા છે. આ પહેલેથી મને લાગે આટલા આવા હશે કારણ કે સ્વભાવ પહેલેથી આવો જ રાખ્યો છે. જોવા આવ્યા તોય નહોતું કીધું કે જરીક પગલા ન પડે એનું ધ્યાન રાખજો. મકાન ખાલી હતું તોય કીધું એવું. હા, હવે ખબર જ છે ઘરમાં કઈ રિપેરિંગ કરાવવાનું હોય ને તો પણ પૈસા ના આપે. આપણે કહીએ કે અમે આ વસ્તુ કરાવી નાખીએ છીએ તમે ભાડામાં વાળી લેજો તો એ ના પાડી દે છે. ઓલું નળીમાંથી પાણી પડતું હતું મેં ફોન કર્યો ને કે આ ટેપ પટ્ટી મારી દે. ટેપ પટ્ટીથી થોડું કાંઈ ટેપ પટ્ટી લાઇટ નહીં આવે ને એ થોડી કાંઈ લગાડવાની હોય.
કંજૂસના પેટના છે. સાચું કહું ને તો મને તો એમ થાય છે કે એટલી બધી પ્રોપર્ટી એમની પાસે આવે ક્યાંથી. કોને ખબર હવે. આ જન્મનું તો મને કાંઈ નથી લાગતું. આ ગયા જન્મના કદાચ સારા કરમ હશે ને આ બધું મળ્યું હોય તો એવું આવી છે રીતે હવે. કોઈને હેરાન ન કરવા જોઈએ. અરે પૈસા નથી થયા એટલે નથી આપ્યા ને, નહીં તો આપણે ક્યાં એમના પૈસા બાકી રાખીએ છીએ. અને અત્યાર સુધી ટાઈમ ટુ ટાઈમ આપી જ દીધું છે ને ભાડું. હા આ વખતે પહેલી વાર એવું થયું, અને એ ત્યાં મંદીના લીધે. પણ સમજે કોણ? હા, અને ખાલી આપણી હારે જ નહીં હો, બધા હારે એને એવો જ વ્યવહાર છે. હજી થોડાક દી બાકી હોય ને ત્યાં કે લાવો ભાડું લાવો ભાડું લાવો ભાડું એમ કરવા મળે. ખબર છે. એમાંય તે 31 તારીખે 30 તારીખ આવે ને એટલે મિસ કોલ કરે, ફોન કરવાની તસદી ના લે. હા, ફોનેય ન કરે. છોડો, કંઈક કરીશું આપણે. હા હા, નકર મેં તને કીધું એમ ઘરેણાનું કંઈક કરવું પડશે. છે કે નહીં? અરે તમે તમે અહીંયા અને આ શું પહેરીને આવ્યા છો તમે અહીંયા? દેખાતું નથી. આંખ છે કે કોડિયા છે, લુંગી છે ને ગંજી છે ને બીજું શું છે આમાં? પણ આવા કપડાં પહેરીને કોઈના ઘરે જવાય? લે, અરે કોકના ઘરે ન જવાય, મારા ઘરે તો અવાય ને. શું તમારા ઘરે અવાય? હા, અમે અહીંયા રહીએ છીએ, તમને ખબર નથી પડતી? આજે રહ્યો છો તમે સમજ્યા, પણ ભાડું આપ્યું છે, રહેવાનું ભાડું આપ્યું છે, 10 તારીખે આપવાનું હતું. આ કેટલી થાય? 15 થાય. હા, તો અમે લોકોએ વાત તો કરી હતી ને કે ભાડું આ મહિને નહીં આગલા મહિને બંને ભાડું ભેગું આપી દેશું. અને મેં વાત કરી હતી ને કે 1 થી 10 માં ભાડું દેવાનું, નહીં એ નહીં હાલે નહીં ત્યારે નકર હું ઉઘરાણી આવી. મેં વાત કરી હતી, તમે મકાન માલિક આ રહેવા આવ્યા ને તમે ત્યારે આ મકાન માલિકે બધી વાત કરી હતી સમજ્યા. હા, તો અમે તમારા ભાડું જ છીએ, ગુલામ નહીં. અને આ ઢંગ વગરના કપડાં પહેરીને ગમે તે સ્ત્રી સામે જાવ, શરમ નથી આવતી તમને? લે, આમાં શું વાંધો છે? આમાં ક્યાં કઈ દેખાય છે? ત્યાં લ્યો રેડી છે આમાં. શરમ થવી જોઈએ તમને. શરમની પૂછડી થાશો કે તમને કોઈને ખબર નથી પડતી કે આપણે છે ને ટાઈમે ભાડું આપી દેવી એવી ખબર નથી પડતી. અરે દર વખતે તો ટાઈમ ટુ ટાઈમ આપીએ છીએ. આ એકવાર આમ તેમ થઈ ગયું એમાં તો કેટલું બધું સંભળાવો છો તમે. આ વખતે થયું ને એમ પાછું દર વખતે થાય સમજ્યા. એટલે દર વખતે તમને ટેવ ન પડે ને એટલે મારે આ બધા કરવું પડે આવું. હા, તો પણ કોકની પાસે જાવ ને તો ઢંગ ધડાના કપડાં પહેરીને જવાય. આ મારે શું કેવું હવે, તમે મારા મકાન માલિક છો ને, અને ઘરમાં કોઈ જેન્ટ્સ ના હોય ત્યારે ખબર ન પડે કે એકલી બાયુ માણસ હોય ત્યારે આવા કપડાં પહેરીને કોઈના જેન્ટ્સ ને એવી ખબર નથી પડતી કે ઘરે આવીને ભાડું આપી દેવી એવી. એ જેન્ટ્સ ને એવી ખબર નથી પડતી તારા ઘરવાળાને. હા, તો મારા ઘરવાળાએ ક્યાં તમને ભાડું આપવાની ના પાડી છે? અને અમે ક્યાં મકાન છોડીને ભાગી જવાના છીએ રાતોરાત? આપ્યું તો નથી ને. આમ પણ લીગલી અમારી ડિપોઝિટ તમારી પાસે જ છે, તમે એમાંથી પણ કાપી શકો છો. આજે તમે ખાલી કરી નાખો એટલે તમને આ બાજુ તમારો સામાન ફરતો હોય ટેમ્પામાં, આ બાજુ નોટો આવતી હોય તમારી, બસ હાલો ડિપોઝિટ પાછી તમને. અમે પાછી નથી માંગતા, પણ એમાંથી તમે કાપી તો શકો છો ને આ મહિનાના પૈસા. જ્યારે અમે ખાલી કરીએ ત્યારે આપણો હિસાબ થઈ જશે. તો ડિપોઝિટ નો કહેવાય, ભાડે આપણે કાપવાની વાત જ નથી થઈ. એમ કીધું તું કે અમે ભાડું ન દઈએ એકવી ને તો તમારે ડિપોઝિટમાંથી કાપી દેવાના, એવી વાત નથી થઈ. એના ડિપોઝિટ તો છે ને મારે 20,000 રૂપિયા મેં રાખ્યા સમજ્યા, તો એ હું કામ હું એમાંથી કાપું? મારે તો ઓછા કરવા ને. સાચું કહું ને તો તમારામાં જરાય માણસાઈ જેવું છે જ નહીં. લે, માણસે તમને તમારી બાયડી કઈ કહેતી નથી? લે, અરે હું મારા ઘરનો ધણી છું, મારી બાયડીનો હું ધણી છું, તો એ મને હું કામ કહે? હું એને ન કહું એમ. અને મને કહે ને તો આ મારો હાથ અને એનો ગાલ સમજ્યા પૂછી જાય. કોઈ મારી સામે છે ને કોઈ હું ચા ન કરી શકે, હું કહું ને એમ કરવું પડે. આ તો તમે છે ને હજી નવા ભાડે આવ્યા છો અને મારાથી સામે છે ને કોઈ ન બોલી શકે, નો મારી બાયડી બોલી શકે, નો આજુબાજુવાળા બોલી શકે, કે કોઈ ન બોલી શકે. હું જાઉં ને એટલે આમ જો બધા શેરીમાં હંતાઈ જાય એવો મારો છે ને વટ છે વટ. રેવા દો ને, આ આખા ગામમાં તો વગર કપડાના ફરતા હોય છે ને પાછા વટની કરો છો. આ મને શું કરવાને પરાણે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો? લે, અરે હું કપડાં પહેરવું ન પહેરવું, ઉઘાડો રખડું, એમાં તારા બાપનું શું જાય? પણ જવાનું છે મારા બાપનું. આમ કોઈની સામે ન આવી જવાય. આ તો સારું છે કે હું સારી છું, નકર બીજી હોય તો એક ઝાપટ મેલે. લે, હું કામ નો જવાય? કાંઈક કારણ તો હોય ને. હું કામ જવાય? હાલો જો, હું કઈ એમનામ તો આવ્યો નથી. તમારી જેવો મકાન માલિક તો મેં પહેલી વાર જોયો છે. લે, અને મેં છે ને આ તમારી જેવા ભાડું પહેલી વાર જોયા છે. આજ પછી આવ્યા ને એ આવ્યા, આજ પછી આવા કપડાં પહેરીને મારા ઘરમાં ન ગળતા. એમ છે, એવો વટ છે ને તો હું છે ને આ ઘરનો મકાન માલિક છું. હું તે છે ને હવે જોઉં છું કે મારું ભાડું કેમ નથી દેતા. હવે હું કે ઝૂકવાનું નથી. જોજો
હા બેઠો જો લાવો મારું ભાડું હાલો અને નો આવે ને તારો ધણી ત્યાં લઈ ગયા બે આવવાનો શું આવે? દેવાંગ આવે ને પછી આવજો જતા રહ્યો અહીંયાથી. હું કામ પણ મારું મકાન છે હજી ભાડું નથી આપ્યું ને ત્યાં લઈ ગયા મારું કહેવાય આ તારું ન કહેવાય ભાડું આપે ને પછી તારું કહેવાય એનું હોય ને તો ફોન કરીને બોલાય ત્યારે ભાષણ આપતા તો સારું આવડે છે ભાષણ આપતા આવડે એમ સામે વર્તન કરવું પડે ને લાસ્કો ક્યાં ગયો લાસ્કા લાસ્કા ક્યાં ગયો આ નરેશભાઈ તમે હા ક્યાં છે હસકો ક્યાં છે એ ઘરે નથી. કંઈ કામ હતું? કામ એને નહીં ખબર હોય તમને નહીં ખબર હોય શું કામ છે બધી ખબર છે તમને છતાંય મને પૂછે છે કઈ કામ હતું હું કામે આવ્યો છું હું કામ આવ્યો છું એ બધી ખબર છે તમને એ ઘરે નથી. જ્યારે ઘરે આવે ને ત્યારે હું કહીશ તમને ફોન કર, ત્યારે તમે આવજો. લે એ ફોન મને કરશે એમ અરે 4 ફોન કર્યા એ કે ફોન તો ઉપાડતો નથી અરે એ મને હું આમે લઈને ફોન કરવાનો એને હું બેલેન્સ ખૂટી ગયું છે ફોનમાં કંઈ કામ હતું તમારે? જે કામ હોય ને મને કહી દો ને તો આવશે એટલે હું કહી દઈશ એમને. મારે છે ને આ મકાનનું ભાડું જોવે છે ભાડું એ અત્યારે જ જોવે છે ભાડું સી લાવો જો એટલે હું યો તો હાલો લાવો નથી. લાવો હાલો જલ્દી ખબર છે મને, અશોક સાથે મારી વાત થઈ હતી અને એમને તમને કહ્યું તો હતું કે થોડાક દિવસ આપો, તમને પૈસા મળી જશે. મળી જાય ઈ તો મળી જ જવાના છે ત્યાં ન મળો ને તો તમે પાતળામાં ઘરી જાવ ને પાતળામાં ત્યાં હાથ નાખીને જેમ જમીનમાંથી મૂળો કાઢે ને એમ કહી લઉં હું જા અસકાને એમ મારા પૈસા કોઈ લઈને જાય નહીં. નરેશભાઈ, પહેલાં તો છે ને બોલવામાં સભ્યતા રાખો અને કેવા કપડાં પહેરીને આવ્યા છો, તમને જરાક શરમ આવી જોઈએ. તમારી દીકરી સમાન છું, કોઈના ઘરે આવી રીતે કપડાં પહેરીને ન જવાય. લે અરે કોકના ઘરે ન જવાય મારા ઘરે તો હોય ને આ મારું જ ઘર છે સમજ્યા આ મકાનનો માલિક હું છું આ જમીન વેચીને મારા બાપાએ બધા મકાન બનાવ્યા છે એટલે આ મકાનનો મેન માલિક હું જ કહું જો તમને ખબર ન હોય ને તો દસ્તાવેજ નતો આવું ખબર છે એમને કે તમે મકાન માલિક છો અને અમે ભાડુઆત છીએ, પણ તમે મકાન માલિક છો ને એ જ રીતે અમે ભાડુઆત છીએ. આ તમારા મકાનમાં અમે મફતમાં નથી રહેતા, તમને ભાડું આપીએ છીએ અને અત્યારે આ ઘર ઉપર અમારો હક છે. જુઓ નરેશભાઈ, હા બહુ ખોટું કહેવાય. અમે તમને ડિપોઝિટ તો આપી છે ને, 3 મહિનાનું ભાડું થાય ને એટલી ડિપોઝિટ આપી છે, તો અમે 1 મહિનાનું ભાડું મોડું આપશું ને તો પણ તમારી પાસે અમારા 2 ભાડા જમા રહેશે. કાંઈ વાંધો નહીં તો ડિપોઝિટમાં વાળવા એમ ને તો ડિપોઝિટમાં કેટલા 10,000 ઓછા થઈ જાય લાવો હાલો તો ડિપોઝિટ લાવો હાલો જો ભાડું નથી જોતું આપણે ડિપોઝિટમાં વળી ગયું હવે ડિપોઝિટ ઘટી ગઈ ને ડિપોઝિટમાં તમને વાળવાનું કોણ કહે છે? હું તમને એમ કહું છું કે અમે ક્યાંય ભાગી નથી જવાના, તમારી પાસે અમારી ડિપોઝિટ જમા જ છે, એટલે જો અમે 1 મહિનો મોડો આપશું ને તો પણ ચાલે એમ છે. નો હાલે કારણ કે આ રૂપિયા તમારે આવે ને એ કે મારે ઘરમાં ન પડ્યા રહેવાના હોય એ મારે છે ને સકડીએ સડાવવાના હોય સકડીએ એનું સકવડી સડે પાછી એટલે એમ મારે પછી રૂપિયાની કમાણી આવે એમ છે ને આ બધા પૈસા મેં ભેગા કર્યા સમજ્યા અને એમ કહેતો કે આ મકાન અમારું કહેવાય અમે ભાડું જ થવી તો અત્યારે ન કહેવાય 10 તારીખ લગી તમારું હતું 10 તારીખ પછી તમે ભાડું નથી આપી ગયા ટાઈમે એટલે આ મકાનમાં છે ને મારો હક લાગે હું ધારું એ કરી શકું ધારું ત્યારે આવી શકું જેવા ધારું ત્યારે એવા કપડાં પહેરી શકું આ મકાનમાં માણસાઈ જેવી વસ્તુ છે કે નહીં તમારામાં? વાતને સમજો છો કે અત્યારે મંદી ચાલે છે એટલે થોડુંક મોડું થઈ ગયું અને આ તમે છે ને ખોટી દાદાગીરી કરો છો. જુઓ આનું પરિણામ સારું નહીં આવે નરેશભાઈ. મને ધમકી મારવાની મકાન માલિકને ભાડું ધમકી મારે આવું તો પહેલી વાર આવું તમને ધારાય નહોતા મેં ધમકી નથી મારતા, પણ આ તમે જે વ્યવહાર કરો છો ને એ ખોટો છે. મને તો લાગે છે તમારા આ સ્વભાવના લીધે જ. તમારા ઘરે કોઈ છોકરા નથી. કોઈ છોકરા નથી એમ આ બધા મકાન છે ને આ 10 મકાન છે ને એ છે ને મારા છોકરા છે છોકરા હું આપે લ્યો પૈસા જ આપે ને તો આ મકાને મને પૈસા જ આપે છે દર મહિને મને 10,000 રૂપિયા એક મકાન આપે છે લાખ રૂપિયા મારી આવક છે. હવે એ તમે બધી વિચાર કરો ને તો આ ક્યાં જાય ખબર છે એની સકડીએ સડાવો એ પાછું આવે ને પાછું બીજું મકાન લાવું ને એમ આ બધા મારે છોકરા છે ઘણો નથી લ્યો જે પણ હોય તે, પણ પ્લીઝ મહેરબાની કરીને તમે અત્યારે જાઓ નરેશભાઈ, હું તમારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી. પૈસા લીધા વગર હું જવાનો નથી. હો વાત નહીં એક વાત. શરમ નથી આવતી તમને? આ ઘરમાં હું એકલી છું ને તમે આવી રીતે દાદાગીરી કરો છો, હક જમાવો છો.
અરે મેં ક્યાં કઈ તમને કીધું છે કઈ અપશબ્દ નથી બોલ્યો કે જે તમને ખરાબ લાગે, અને કોઈ તમને કઈ કે એવું વાતે નથી કરી કે જે મારે ન કરવી જોઈએ. હું તો આવ્યો ટાઈમે ને આ મકાનનું ભાડું લેવા આવ્યો છું, બસ વાત પૂરી થઈ ગઈ. એમાં ક્યાં બીજું મેં શરમમાં ક્યાં આવે મારે? કાંઈ બાકી પણ નથી રાખ્યું. અને આ બધો વહીવટ છે ને જણ સાથે કરવાનો હોય, બાયુ સાથે નહીં. પ્લીઝ નરેશભાઈ, તમારી આગળ 2 હાથ જોડું છું, તમે અત્યારે જાઓ. તો ઓલા કહી દેજો અસ્કાને, સમજ્યા? આવીને મને મળી જાય. સાવ શરમ વગર ના જ. પ્રદીપને મેં વાત તો કરી હતી, કહેતો હતો કે સોસાયટીના નાકા પાસે આવે એટલે મળીને વાત કરીએ. હા, એની સોસાયટી પાસે આવ્યો પણ એ નથી આવ્યો. હા હા હા, મારે એક દેવાંગારે થોડુંક કામ છે ને, આગળ આવું 10 મિનિટમાં ડાયરેક્ટ. હા પ્રદીપ, સારું થયું પહેલા તું સમયસર આવી ગયો. બોલ ને હવે, એવું બધું શું કામ હતું તું કહેતો તો? ખાસ કામ હતું તારું, એટલા માટે તને યાદ કર્યો હોય ને. તું જાણે છે ને, તું મારા મુશ્કેલ સમયની સાંકળ છે, એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે જ તને યાદ કરું છું. હવે એવું તે વળે શું ખાસ કામ હતું? તે ફોનમાં કહી દીધું હોત તો પતી જાત ને. તારે બીજું કાંઈ કામ નહીં હોય, મને ખબર છે. ના ના, કામ જ એવું છે. જો પહેલા થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત છે, હમણાં થોડા સમય માટે કરી આપને. 5-10 દિવસમાં મારો પગાર થશે ને એટલે હું તને તારા રૂપિયા પાછા આપી દઈશ. એટલે અચાનક વળી તારે રૂપિયાની શું જરૂર પડી ગઈ દેવાંગે? એવું કઈ અવળા રવાડે નથી ચડ્યા ને આ મંદી હે તો? ના ના, એવું કંઈ નથી, પણ મારે ભાડું ભરવાનું બાકી છે મકાનનું, અને મકાન માલિક છે કે જપીને બેસતા નથી યાર. અરે ઘરે આવી જાય છે, ઘરે આવે એનો પણ વાંધો નથી, પણ મારી સામે આવીને મારી પાસે માંગણી કરે તો ઠીક છે, બૈરાઓ પાસે આવીને માંગણી કરાય? ના ના, બૈરાઓની પાસે ક્યારેય કોઈ મકાન માલિક આવીને એમ કે તારા પતિને કહેજે મને મારા રૂપિયા આપી દે. અરે પણ એને કહી દે ને, થોડોક ટાઈમ ખમી જાય. આખા ગામમાં મંદિર છે, તને ખબર ને? રમણીકભાઈ ને આપણા સોસાયટીમાં 100 મકાન ભાડે છે, એક કોઈ ભાડું પાસે એને હજી રૂપિયા નથી માંગ્યા. મારે ફોન આવ્યો હતો ખમુકી તમારે કોઈ જરૂરિયાત હોય ને તો એ કે પ્રદીપભાઈ આપજો, કે આખું વર્ષ આખી જિંદગી આપણને ભાડા આપે છે, તો આ સમય નબળો છે, 2-5 વર્ષ મોડા છે હીરામાં, અને બધા એનામાં રહી ને બધા હીરા ગાય બિચાડા. એને તો અમુક આ કોરોનામાં તને ખબર ને, કોરોનામાં એને 3-3 મહિનાના ભાડા જ નહોતા લીધા. એટલે આ તારા મકાન માલિકને થોડીક વાત કર ને. એ તો અહીંયા એક આપણે ક્યાં હાવ નથી દેવું એવી તારી દાનત નથી ને? એવું નથી ભાઈ, 5-6 દિવસમાં પગાર પણ થશે મારો. અરે પગાર થાય તો હું એને રૂપિયા આપવા તૈયાર જ છું, પણ સમજે તો ને. એ કહે છે કે મારો નિયમ એ નિયમ, એક દિવસ પણ આમ તેમ ના થવું જોઈએ. અરે હા, ગઈકાલે આવ્યા હતા તો લુંગી અને ગંજી પહેરીને આવ્યા હતા, મતલબ કે સવારમાં નાવું નહીં, ધોવું નહીં, સીધા ઉઠીને મારી ઘરે આવીને મારી પત્નીને ન કહેવાનું કહીને ગયા છે. હવે એના શબ્દો કેવી રીતે સાંભળવાને મારાથી સહન નથી થતું હવે. અરે યાર, હવે એને બહુ કરી. જો હવે આ હું તને એક સાચી સલાહ આપું ને તો આની પહેલા જો ઓલા અશોકભાઈ ને એને તકલીફ આવી હતી, બરાબર? આ તમે 2 મકાનમાં રહ્યો ને, 2 મકાન એના છે ને, એ કોઈ જગ્યાએ આ કઈ થોડું કઈ હલકું મૂકે એમ છે ને. હું એમ કહું ને તો એ મકાન ખાલી કરીને રમણીકભાઈ નું ઓલું રૂમ રસોડું છે ને એમાં રહેવા વયા જાવ. અરે ભાઈ, નથી મેળ આપે એમ. રમણીકભાઈ ને ત્યાં જઈશ ને મકાન ખાલી કરીને તો પણ ડિપોઝિટ તો આપવાની થશે જ. રમણીકભાઈ કદાચ ભાડાની વાટે રહે પણ ડિપોઝિટ તો આપવી જ પડશે ને. અને મારે ફરી પાછો આ એરિયો છોડીને ત્યાં સુધી લાંબુ થવું પડશે. આ ઉલટાની વધારે મગજમારી થશે. એના કરતા ભાઈ થોડો કકળાટ જે તો છે, હવે 2-5 દિવસ આમ તેમ પૈસા ચૂકવી દઉં ને એટલે રામાયણ જાય એમની. કાંઈ વાંધો નહીં, હું છે ને તને થોડા ઘણા પૈસા કરાવી દે. અત્યારે મારે જવું છે, એટલે વિનુભાઈ વાટે છે. અને બીજું એ ખાસ કે તું છે ને, જો એને કહી દેજે, નરેશભાઈને ચોખ્ખું કહી દેવાનું તારે કે ભાઈ તમારે પૈસા જોતા હોય ને તો પૈસા મારી અરે ફોનમાં વાત કરવાની, કે હું રૂબરૂ ઘેરે હોય ને ત્યારે આવવાનું. હું ઘેરે ન હોય ને તો અંદર નહીં આવવાનું. કારણ વગરનું આમાં શું થાય ખબર? બીજી વાતો થાય, તને ખબર ને? મારી ઉપર ચડીને નાચે એમાંના છે, મને કહે છે કે તું મારો માલિક છે કે હું તારો માલિક છું. અરે ભૂલથી એક જગ્યાએ ખીલી શું ઠોકાઈ ગઈ, આવીને એમણે તો દિવાલના પૈસા માંગ્યા. બોલો કે આખી દિવાલનો ખર્ચો આપવો પડશે. અને હા, જે ગઈકાલે આવ્યા હતા એનું કારણ શું હતું ખબર છે? અરે બર્થડે હતો એમનો બર્થડે હતો, કોઈને પાર્ટીઓ આપવી હશે તો અમારી પાસેથી રૂપિયા લેવા આવ્યા. બોલો યાર, તમે 2 દિવસ પહેલા ક્યાંક ઓલી મોટરની માથાકૂટ હતી, આખી સોસાયટીને સંભળાય એમ બહાર આવીને બોલતા હતા, તો એ શું થયું હતું? અરે થઈ કાંઈ નહીં. આ અમારી બાજુમાં પેલા પિયુષભાઈ ને રહે છે કે નહીં, હવે એમના મહેમાનો કોઈ આવ્યા હશે ને 4 વ્હીલ જરાક એમના ઘર પાસે મૂકી હશે. આ 4 વ્હીલ જરાક અમથી અડી એમને, હા, ખાલી એક ઘરની દિવાલને જ અડી હતી, બાકી બીજું કઈ થયું નહોતું.
એમાં તો રો કકળ કરી મૂકી કે મારા ઘરની દિવાલ તોડી નાખી, આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું, તમે દર વખતે આમ જ કરો છો. આ બિચારા પિયુષભાઈ હાથ જોડીને વિનંતી કરતા હતા કે રેવા દો કાકા, બોલોમાં પણ શાંત થાય તો ને. જો એનું છે ને પહેલેથી આવું આપણે ખબર ને ગઈ વર્ષે નવરાત્રી કરી હતી તો બધાએ 700 રૂપિયા ફાળો ઉઘરાયો તો કે મારા ઘરેથી કોઈ નાસ્તો કરવા નહીં આવે. હવે આ મકાન માલિક છે તોય જડકટો ભાડું તે બિચારાએ અમુક 1000 રૂપિયા આપ્યા અને આ 700 રૂપિયા નો આપી શક્યો. કાટ મારી ગયેલો માણસ છે, કાટ મારી ગયેલો. આના જેવો હલકટ ને હરામી માણસ મેં જોયો જ નથી જીવનમાં. તું છે ને પ્રદીપ, થાય એવું હોય તો પ્લીઝ પૈસાનું જો કરી હું આપ. તને ગૂગલ પે કરી દઉં છું. અત્યારે મારે જાવું છે ને ઓલા વિનુભાઈ વાટે છે એટલે જાઉં. હું તને 10 મિનિટમાં કરી દઉં પૈસા. ઠીક છે, 5500 રૂપિયા ખર્ચે. હા વાંધો નહીં. સારું હાલ. સારું ચાલ, આ મળીને તને આપી દેજા. થેન્ક યુ દોસ્ત. સારું છે કે આ મુસીબતના સમયમાં પ્રદીપ જેવો દોસ્ત છે. બિચારો સમય પડે આપણી મદદ તો કરે છે. રીચા આંટી, દામિની, માફ કરજો, બહાર દરવાજો ખુલ્લો હતો અને મેં એકવાર બૂમ પાડી, તમે સાંભળ્યું નહીં ને એટલે અંદર આવી. હા બોલ ને, શું કામ છે? આંટી, તમે તમારા હસબન્ડને થોડું સમજાવતા હોય તો. તમે એમને કહો ને કે આ છે દાદાગીરી કરે છે, જે રીતે ભાડું માગે છે એવું બધું ન કરે. અમે એમના પૈસા લઈને ભાગી નથી જવાના. થોડાક દિવસ આમ તેમ થાય પણ એ સમજવાનું નામ જ નથી લેતા. નહીં સમજે બેટા. એ માણસે ક્યારેય કોઈને સમજ્યા જ નથી. હું તો પત્ની છું ને, પત્ની હોવા છતાંય ક્યારે મારી લાગણીઓને નથી સમજી. તો તમારા બધાની વાત તો ક્યાંથી સમજે? કહ્યું મેં કે મંદીનો માહોલ ચાલે છે, આજે નહીં ને કાલે આપી દેશે. પણ એ પોતાની જીત પર અડ્યા રહ્યા છે. હું જે કહું એ જ સાચું, હું જે કરું એ જ સાચું. આમ કરી કરીને તો આખી જિંદગી મેં કાઢી નાખી છે. હવે તો સાવ હદ વટાવી છે. કહ્યું છે કે ભાડું આપીને મકાન ખાલી કરી નાખજો. તમે વિચાર કરો, અમારાથી અત્યારે સગવડ નથી થાય એમ એટલે જ તો એમને આજે જે કરીએ છીએ ને એમાં મકાન ખાલી કરાવવાની ક્યાં વાત આવી? કહેતા હતા કે ભાડું ના દઈ શકો ને તો અહીંયા રહેવાની જરૂર નથી. એક જ વાર મોડું થયું છે ને, અમે હર વખતે ટાઈમે આપી જ દઈએ છીએ પૈસા. હા બેટા, જાણું છું કે ક્યારે તમે લોકોએ ભાડું આપવામાં મોડું નથી કર્યું, પણ અત્યારે પરિસ્થિતિ જેવી ઊભી થઈ છે કે તમે લોકો પણ શું કરી શકો. પણ એ માણસ માટે રૂપિયો મહત્ત્વનો છે. સંબંધનું કે માણસનું કોઈ મૂલ્ય જ નથી. ખબર છે, આખી જિંદગી પાપના પોટલા બાંધ્યા છે. કોઈના કામે આવવું કે કોઈની મદદે આવવું એ તો એમને ક્યારેય જોયું જ નથી. એટલે જ તો હજુ સુધી ભગવાને અમને સંતાન પણ નથી આપી. અને હું તો કહું છું સારું છે કે નથી આપી. નહીંતર કહેવાય ને કે મા બાપના કર્મોની સજા બાળક ભોગવતું હોય. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. જો આ બધી વાતને જવા દો, તમે ચિંતા ન કરો, સૌ સારાવાના થશે. હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે એટલા રૂપિયા નથી કે હું આપીને એમનું મોઢું બંધ કરાવું, નહીંતર હું તો એ પણ કરવા તૈયાર છું. ભગવાનનું આપેલું બધું જ છે, છતાં એ માણસને ખબર નહીં લાલચ કેવી છે ને કે સમજાતું જ નથી. આંટી, ડિપોઝિટ તો અમે આપી જ છે ને, તો એમને સમજવું જોઈએ ને કે અમારા પૈસા એમની પાસે જમા છે. હા તો એવી વાત થઈ ગઈ કે અમે મફતમાં રહેતા હોય ને આવી રીતે દાદાગીરી કરે. અને સભ્યતા જેવી તો કોઈ વસ્તુ જ નથી એમનામાં. હવે ઘરે એકલા હોય તો પણ મન ફાવે એમ બોલ્યા કરે છે. હાથી કંઈ સારું લાગે? સારું તો ન જ લાગે. ઘણી વખત કહ્યું છે કે વ્યવસ્થિત કપડાં પહેરીને જાઓ, ન બોલવાનું ન બોલો, પણ એ છે કે પોતાની જીદ ઉપર અડ્યા જ રહ્યા છે. કોઈની વાત માનતા જ નથી, પોતાની જ મનમાની ચલાવવી છે. શું કરું, હું પણ કંટાળી ગઈ છું બેટા. હા, જ્યારે તમારી પાસે હું રૂપિયા લેવા આવી અને તમે લોકોએ કહ્યું ને કે આ વખતે થોડું મોડું થશે, તો મેં જઈને વાત પણ કરી કે જુઓ અત્યારે પરિસ્થિતિ થોડી નબળી છે, મંદીનો માહોલ છે, તો તમે ન માંગો. પણ માનવા જ તૈયાર નથી. બસ રૂપિયા જોઈએ એટલે જોઈએ. ખબર નહીં, આ રૂપિયાની લાલચ તો એક દિવસ છે ને બધાને લઈ ડૂબશે. મને માફ કરજો,
હું આ બધી વાત તમને કહેવા આવી. ના ના, આમાં તારો કોઈ વાંક નથી બેટા. મને ખબર છે. હા, હું બધું જ સમજુ છું કે તમે લોકો અત્યારે તકલીફમાં છો, પણ એ માણસ હું પત્ની તરીકે એને સમજાવું છું છતાંય માનવા તૈયાર નથી, તો શું કરી શકું? આજ સુધી બધે પાપ જ કર્યા છે, પુણ્ય કર્યા જ નથી. બધાની બદદુઆ લીધી, કોઈની દુઆ ન લીધી, કોઈના આશીર્વાદ ન લીધા કે જેનાથી પોતે શાંતિથી સુખેથી જીવી શકે. અરે શું કામનો આવો રૂપિયો? હા, જે તમને 2 ટક શાંતિથી જીવવા ન દે, 2 ટકનું ખાવા ન દે, એ રૂપિયાનો શું મતલબ? કાંઈ જ નહીં. કોઈની બદદુઆથી જે વસ્તુ મળી હોય ને એ ક્યારેય સક્સેસ નથી જતી. એ કાંઈ નહીં, હું મારી રીતે કંઈક સેટિંગ કરું છું, કંઈક તો થઈ જ જશે. હા હા, પણ બહુ ચિંતા ન કરતી હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ ભાભી, અરે દામિની બેન, હાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા સમયે આવ્યા તમે તો. હા, થોડી ઘણી વાતો કરવી હતી ને એટલે. વાતો? શું વાતો હતી? કંઈક પૂછવું હતું. બહાર જવાનું છે? ના, બહાર નથી જવાનું. તો મારે તમને એ પૂછવું હતું કે આ તમારે પણ ભાડું બાકી હતું ને, તો ભાડાની વ્યવસ્થા થઈ ગઈ? હા, અમારે તો બાકી હતું ને. ઘણું સંભળાવ્યું મકાન માલિકે અમને, પણ પછી મારાથી છે ને સહન ના થયું. અને એણે કેવું વર્તન કર્યું ખબર છે તમને? નહીં જેવા કપડાં પહેરીને ઘરમાં ઘૂસી ગયા ભાડું લેવા માટે. સાચું કહું ને તો મને તો બહુ શરમ આવી. આપણને શરમ આવે, પણ એવા નાલાયક માણસોને જરાય શરમ ન આવી. એ જ ને, આ તમારી સાથે જેવું કર્યું ને એવું અમારી સાથે પણ કર્યું હતું. શું? હું ઘરે એકલી હતી ને ત્યાં આવી ગયા ભાડું માંગવા માટે, લુંગી અને ગંજી પહેરીને. હા તો બસ, મારી પાસે પણ સેમ એવું જ થયું છે. પાછી તો હું એમને કહું છું કે આવી રીતે કપડાં પહેરીને કોઈના ઘરે ન જવાય. આવા કપડાં પહેરીને તો પણ મને શું કહે છે ખબર છે? મારી મરજી, મારું ઘર છે, હું મકાનનો માલિક છું, મને મન ફાવે ને એવું વર્તન કરીશ અને મન ફાવે એવા કપડાં પહેરીશ. હા તો બસ, મને પણ એવું જ કીધું હતું. મેં કીધું એમને કે અમે તમારા ભાડુઆ જ છીએ, ગુલામ નથી કે તમે જેમ ફાવે એમ કરો. પણ છતાંય એ નાલાયક માણસ જરાય ન સમજો. પછી મારે દેવાંગને કહેવું જ પડ્યું અને એમણે એમના મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈને ભાડું ભરી દીધું. અમારે તો હજુ એ ભાડાની વ્યવસ્થા નથી થઈ અને હવે તો એટલું બોલે છે ને કે સંભળાતું પણ નથી. સાચી વાત છે તમારી. એ બોલે છે ને ત્યારે કાનમાંથી કીડા ખરે ને એવું બોલે છે. આવા મકાન માલિક તો પહેલી વાર જોયા છે મેં. હા, મારે હવે છે ને ન છૂટકે મારા ઘરેણા ગીરવી મૂકવા પડશે. શું? અરે તમને ખબર છે કે આ તમે આવી રીતના ઘરેણા ગીરવે મૂકવાની વાત કરો એ તો ખોટી વાત કહેવાય ને. તો શું કરું? એને ગમે એમ કરીને ભાડું તો આપવું પડે એમ જ છે ને. અરે અને પણ દિવાળી પછી મંદીનો એટલો માહોલ છે ને કે હજુ તો સરખા કારખાના નથી ખુલ્યા. હા તો હું એ જ કહું છું, કદાચ તમે દાગીના ગીરવે મૂકશો તો એ કેટલા આવશે? અને આમ પણ આજે નહીં તો કાલે એ દાગીના તમારે છોડાવવા તો પડશે જ ને. છોડાવવા પડશે તો આવી રીતે કોક માટે થઈને આપણે આપણા દાગીના શું કરવાને બહાર મૂકવા જવા પડે? મજબૂરી. કારણ કે આપણા મકાન માલિક છે ને આપણી મજબૂરી નથી સમજતા. હા, આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, પણ આજે એમની પાસે બધું છે ને એટલે જલસા કરે છે. એટલે જ તો ભગવાને એમના ઘરે સંતાનો નથી આપ્યા. આવા કેટલાય લોકોની આપણા જેવાની આયુ લીધી હશે, એટલા માટે જ તો બંને જણા વાંજ્યા છે. હા, સાચી વાત છે તમારી, પણ કંઈ નહીં, અહીંનું કરેલું અહીંયા જ ભોગવવું પડે છે. આજે આવી રીતે આપણને લોકોને હેરાન કરે છે, આપણા જેવા કેટલાય લોકોને એમને હેરાન કર્યા હશે, તો સ્વાભાવિક છે ને કોઈકને કોઈકની હાઈ તો લાગશે જ. હા, અને એને એવું છે કે મારા ઘરમાં કોઈ દિવસ કંઈ તકલીફ આવશે જ નહીં, પણ તકલીફ થોડી ને કંઈ પૂછીને આવે છે. અરે રાજા ભોજ હોય ને એના ઘરે પણ તકલીફ આવી હતી, તો આ તો કંઈ ના કહેવાય. જવા દો, હું આજે જ છે ને મારા ઘરેણા ગીરવી મૂકી આવીશ. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. જુઓ, એવું હોય ને તો હું પણ દેવાંગને વાત કરીશ. જો એમની પાસે હોય તો. ના, રહેવા દો.
અત્યારે તમારી પણ એવી જ પરિસ્થિતિ છે ને. આ તમે લોકોએ પણ બાર ફ્રેન્ડ પાસેથી પૈસા લઈને એમને ભાડું આપ્યું છે ને. હા, સાચી વાત છે તમારી. અને આમ પણ કેવા દિવસો આવ્યા છે, વ્યક્તિની મદદ કરવી છે છતાં પણ વ્યક્તિ મજબૂર છે કે મદદ નથી કરી શકતો. અને જે કરી શકે છે એને મદદ કરવી નથી. હા, બરાબર છે. આમ પણ આપણે દર વખતે તો ટાઈમ ટુ ટાઈમ એને ભાડું આપી જ દઈએ છીએ ને, તો એક વખતે આમ તેમ ન કરી શકે ને. ના કરી શકે એટલે જ ને, એટલે જ તો આ બધું સહન કરવું પડે છે આપણે. પણ કંઈ વાંધો નહીં, કેટલાક સમય સુધી ભગવાન પરીક્ષા લે છે. સારું, વાંધો નહીં. બોલ, શું આવવાનું થયું તારે? હવે આવવાનું થયું એ તો જો તમને ખબર ન હોય તો કહી દઉં કે સોસાયટીમાં ક્યાંય તમારી સારી વાતો થતી નથી. આગળ બોલ, આગળ બોલ. હવે તમે જો ગામડે રહેતા ને ત્યારે કાંઈ નહોતું, અહીંયા આવ્યા સુરતમાં આવીને તમે એક મકાન હતું ખાલી, અત્યારે તમારે 10 મકાન થયા. કેટલા? 10 મકાન. અને તમારા મકાનમાં ભાડે રહેતા હોય ને એને ભગવાન માનવાના હોય, કારણ કે તમને રોજ ભાડું આપે, કમાઈને આપે, તમે જ કાંઈ કામ કરતા નથી તમારો કોઈ છોકરાઓ, તો પછી એની પરિસ્થિતિ સમજવાની હોય. અત્યારે છેલ્લા 2-3 વર્ષથી મંદીનો માહોલ છે, અમુકની લોકો પાસેથી પૈસા ન હોય ને તો ભાડુંનું એટલું બધું ભીહ ન કરાય. જો પહેલાં પ્રથમ તો ભગવાન છે ને, ભગવાન તો જ રાજી થાય. જો આપણે એને રોજ દીવાબત્તી કરવી, ભગવાન આમ પ્રાર્થના કરવી, ક્યાંક એને દૂધ બૂધ ધરવી, તો જ રાજી થાય. ભગવાને છે ને એમણામ રાજી નથી થતો. એમ છે ને આ ભાડું મને ભાડું આપે છે, રૂપિયા આપે છે, પણ કંઈ એમણામ નથી આપતા. એ છે ને મારા મકાનમાં રહે છે, મારા મકાનમાં RCC વાળું મારું 100 ફૂટની તો આમ ઊંચાઈ છે, લંબાઈ છે, એવા મકાનમાં એ રહે છે, સમજ્યા? એટલે એ ભાડું આપે છે, સમજ્યા? અને તું આ મને શીખમણ દેવા આવ્યો છો તો સમજી લેજે, તું છે ને આ સોસાયટીનો પ્રમુખ, સમજો, મારા ઘરનો પ્રમુખ નથી. એટલે એમાં તારે વહીવટ નહીં કરવાનો. અરે પણ એમ વાત ન હોય, આ સોસાયટીમાં કાંઈ સમસ્યા હોય ને તો કોઈ લોકો ક્યાં જાય? પ્રમુખ પાસે આવે. અને મારી પાસે આવ્યા હતા, મેં વ્યવસ્થિત કીધું છે ને, હું કાંઈ તમને કાંઈ બીજું કહેવા નથી આવ્યો. તમારા મકાન છે, તમે લેવો હોય લ્યો, ન લ્યો તો મારે ફેર ન પડે, પણ આપણામાં થોડીક માણસાઈ હોવી જોઈએ. આપણે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ ને, આપણા બધા ભાઈઓ છે અહીંયા જે તમારા મકાનમાં રહે ને એ બધા. અચ્છા, ભાઈ હોય તો કઈ ભાઈઓ આવ્યો એટલે હું મારે એમનો ધર્મ તો કરવાનો બધાને, બધે આવે એટલે બધાને હાલો ભાઈ, તમે ભાઈ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છો, લઈ જાઓ હાલો 5000 રૂપિયા. તમે ત્યાંથી આવ્યા, લઈ જાઓ હાલો 5000. તમે હું પાલનપુરથી આવ્યા તો તમને નહીં મળે, એટલે મારે એવું કરવાનું બધાને. એમ વાત નથી, પણ થોડુંક સમજવાની વાત કરું છું. હવે એ લોકો ક્યાં, હવે દેવાંગ મને મળ્યો હતો, એ મને કહેતો હતો કે તમે થોડું ઘણું સમજાવો, મારી પાસે 1 મહિનાનું ભાડું ખાલી નથી ને મારી ડિપોઝિટ ત્યાં જમા છે, છતાંય સમજતા નથી. હવે ડિપોઝિટ જમા છે તો એક ડિપોઝિટના કાપી લ્યો, તમને શું ફેર પડે છે એમાંથી? 10000 થાય, સમજ્યા? 10000. હવે એ 3% હું જો બારે આપું ને વ્યાજમાં તો 300 રૂપિયા આવે. 3 નોટો આવે, ગાંધીજીના ફોટાવાળી 3 નોટો આવે, સમજ્યા? 300 રૂપિયા આવે મારે તરત. એ તો મારે ખોટ ને એમ લ્યો. પણ એ બધું તમે વિચારો છો ને, જો તમે કોઈક નાના માણાના આશીર્વાદ લીધા છે ને તો મરશો ને ત્યારે કાંઈ માય છે. હવે આ નાના માણાના આશીર્વાદ નહીં લીધા હોય ને તો કોઈ દી મોઢું સારું નહીં બોલાવે. અને આ બધી વસ્તુ છે ને, જ્યારે અત્યારે તમારે છે ને, જો ભાડૂતવાળા છે ને એ બધા તમારા છોકરા જ ગણાય, કારણ કે તમારે કોઈ સંતાન તો છે નહીં, હવે થાય એમ નથી. તમારું ગઢ પણ આવી છે ત્યારે તમે ભાડૂતને હાંસવાય છે ને તો તમારે ક્યાંક તકલીફ હશે ને તો એ લઈ આવી દે માર્કેટમાંથી. ઘટ પણ આવશે ને તો આ બધા વયા હોતે ને જાય, સમજ્યા? કોઈને સેવા કરવી કોઈ નથી ગમતી. હગો છોકરો હોય ને એ હોતે વયો જાય છે. ગઢિયા છે ને બીમાર પડે ને અને ગઢિયા પાસે કાંઈ હોય નહીં ને ફજ્યા, એટલે એ હોતે વયો જાય. છોકરો ઘરનો હોય, પેટ જેનો છોકરો હોય તો એ હોતે ને મા બાપને મૂકીને વયો જાય. એક આ પૈસા જે એવી વસ્તુ છે કે પૈસા તમારી પાસે હોય એટલે બધાય તમારી પાસે આવે, દોડીને આવે. અને સમજ્યા? કેમ છે, કંઈ કામ હોય તો કહેજો, કારણ કે આ પૈસા બોલે, પૈસાનો પાવર જ એટલો છે, સમજ્યા? કડકડતી હોય ને તમારા ખિસ્સામાં એટલે મરેલો માણસ હોતે ને જીવતો થાય, જીવતો. એ બધો તમારો વેમ છે, સમજ્યા? તમે જેવું માણસ વિચારતો હોય ને, જેવું માણસનો મગજ હાલતો હોય ને એવા વિચાર કરે, કારણ કે તમને પૈસાનો લોભ છે એટલે તમને એવા જ વિચાર આવશે. જે કોઈ સેવાભાવી માણસ હોય ને તો એને સારા વિચાર આવે. એટલે હું તો જો તમને કહેવા એટલો આવ્યો છું કે એ લોકો બીજે મકાન ગોતે છે, કાલ સવારે જો એ બીજે વયા જાય તો તમારે મકાન ખોટા ખાલી પીડા રહે. અત્યારે કોઈ મકાન ભાડે રાખતાય નથી, તમારે એ નુકસાની નહીં જાય. ખાલી પીડ્યું જ ન રહે, સમજ્યા? મને ખબર છે એટલે જ મેં આ એરિયામાં મકાન રાખ્યું, સમજ્યા? મોટા વરાસામાં એટલે જ મેં મકાન રાખ્યું છે. મોટા વરાસામાં તો
ભાડે તો હું વેચાતું નથી મળતું જો ને તમે પૈસા આપો ને તોય મકાન નથી મળતું જો મોટા વરસ એ એરિયામાં મકાન રાખ્યું એ સુદામાં શોખમાં લ્યો. પણ એ સારો સમય હોય ને ત્યારે, અત્યારે તમને ખબર ન હોય તો કહો કેટલી રૂમો ભરાય છે. તમે ખાલી કામરેજ જાયજો જોવા, દિવસની 2-3 રૂમો ભરાઈને જાય છે. એટલે ધીમે ધીમે અહીંયા બધા વયા જાય તો 2-3 મહિના ખાલી પીડ્યા રહે મકાન. કાંઈ ન પીડ્યું રે હો. મારા સૌરાષ્ટ્ર વાળા નહીં આવે તો હું ઓલા યુપી વાળા નહીં આવે એને હું આપી ન્યા. ઈ ભાઈ ઈ નહીં હાલે હો. તમે સોસાયટીના નિયમ વિરુદ્ધ નહીં થતા. જો પહેલા જ કીધું છે કે ઈ લોકો આપણી સોસાયટીમાં નહીં હાલે. એ કંઈ લખ્યું છે સોસાયટીમાં કંઈ લખ્યું છે કે આને જે એને એવો કંઈ કાયદો છે? કાયદો હોય તો લાય હેલ કે ભાઈ આ ફલાણી જ્ઞાતિ સિવાય કોઈએ મકાન આપવું નહીં એવું કે છે? પણ કાયદો નથી, પણ સોસાયટીના તો ક્યાંક નિયમ હોય ને. મારે પૈસા આવવા જોવે. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. વાત પૂરી. પરેશભાઈ તમે હકીકત આ ખોટું કરો છો. જો આખી સોસાયટી હપી જાય ને તો હું હાસું કરવા જાય ને તો તારે છે ને હિસાબ દેવો જોઈએ. આ દર મહિને તું છે ને મેન્ટેનન્સ ઉઘરાઈ લેશો, પછી એ રૂપિયાનો હિસાબ આપ્યો છે કોઈ દી? હિસાબ કાંઈ આપ્યો નથી. આ ગટર ઘણી વાર ઉભરાતી હોય, સ્ટ્રીટ લાઇટ ઘણી વાર બંધ હોય, એ બધું ક્યાં જાય છે હાલ? તમે કઈ પગાર થોડો આપો છો? હું કઈ હિસાબ એક મહિનાનો કરું? હું આવક જાવક કરીને મૂકી દઉં છું ગ્રુપમાં. ભાઈ એટલા આવ્યા ને એટલા ગયા. હવે છે ને તારે દર મહિને મને હિસાબ આપવો જોઈએ. દર મહિને રૂપિયાનો હિસાબ આપવો જોઈએ. આયા લેવા આવે ને ઓલું મેન્ટેનન્સ લેવા આવે ને ત્યારે પહેલાં હિસાબ દેવાનો અને પછી હું હિસાબ ચેક કરી અને બીજે દી તારે મેન્ટેનન્સ લેવા આવવાનું. બસ મારી યારે માથાકૂટ કરવી છે ને. મેં ક્યાં આમંત્રણ આપ્યું હતું ભાઈ? આવો પ્રદીપભાઈ, તમે મારા ઘરે આવો, માથાકૂટ કરવા એવું કંઈ આમંત્રણ આપ્યું હતું? જોડે આવે એટલે મને શિખામણ દેવા આવે. કેટલું મારામાં જ્ઞાન ભર્યું છે એ આ કોઈને ક્યાંક ખબર જ પડે છે. જોયું ને, કહેતી હતી બધા સાથે સંબંધ સારા રાખો, પણ નહીં, કોઈની સાથે તમે સંબંધ સારા નથી રાખ્યા. આજે તમારી પડખે કોઈ આવીને ઊભું છે? કારણ કે તમને માણસની કિંમત જ નહોતી. તમે બસ રૂપિયાને જ પ્રેમ કર્યો અને આજે એટલે જ તમને દવાખાને લઈ જવા માટે પણ કોઈ નથી આવતા. આડોશી પાડોશી તો જવા દો, તમે કુટુંબમાં પણ કોઈની સાથે સારો વ્યવહાર નથી રાખ્યો. તારી વાત હાચી છે. અત્યારે આખી જિંદગી છે ને મેં એમ જ કીધું પૈસા 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 આખી જિંદગી મેં રોયા કર્યું. બસ પૈસા હોય ને એટલે બીજું મારે કાંઈ ન જોવે. પૈસાની આગળ હું સંબંધ બાંધવાનું ભૂલી ગયો. માણસાઈ મહત્ત્વની છે, પૈસો મહત્ત્વનો નથી. એ બધું મને હવે યાદ આવે છે. હવે બહુ મોડું થઈ ગયું. મારી આંખ ઉઘડી પણ બહુ મોડે ઉઘડી. હવે શું મતલબ ખબર છે તમને? તમારા ભાઈના દીકરાઓને ફોન કર્યો, તમારી બહેનોને ફોન કર્યો, પણ કોઈ આવવા તૈયાર નથી. અરે તમારા ભાઈના દીકરાઓએ તો ત્યાં સુધી કહી દીધું કે અમે તો કાકાના નામનું ક્યારનું નાહી નાખ્યું હતું, અમારે કોઈ કાકા જ નથી. તમે વિચાર કરી લ્યો કે તમે જ્યાં જાઓ ને ત્યાં બાવળ જ રોપ્યા, ક્યાંય આંબા રોપ્યા જ નહીં કે તમને ફળ મળે. અને રહી વાત મારા પિયરિયાની, તો મારા પિયરિયાઓને પણ તમે મોઢે કહી દીધું હતું કે મારા ઘરે પગ નહીં મૂકતા. પછી કોઈ આવે? કોઈ ના આવે આપણા ઘરે. તારી વાત હાચી છે. મેં બધે સંબંધ બગાડી જ નાખ્યા છે અને બધાને મેં કહી દીધું કે મારે કોઈની જરૂર નથી. જો તમારામાં શરમ જેવું હોય ને તો મારી ઘરે ડૂકું નહીં કાઢતા. કારણ કે મને લોભ હતો કે આયા મારી ઘરે આવશે ને તો પાછા 2 દી રોકા છે અને મારું ખાવાનું ખાઈ જાય. પછી એવા લોભના હિસાબે કોઈને મારા ઘરે આવવા જ ન દેતો. ખબર છે મને, આ લોભમાં ને લોભમાં તો તમે બધા સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું. અરે હું કહેતી કે ગરીબોની દયા ખાઓ, લોકોની ભાવનાઓ સાથે રમત ન રમો, અરે કોકની મજબૂરી સમજો, પણ તમે કોઈની વાત ન માન્યા. પોતાની જ મરજી ચલવી, પોતાની મરજી પ્રમાણે જીવતા ગયા. અરે હું તમારી પત્ની તમને કહેતી ગઈ કે સમજો, તમે
થોડુંક તો કંઈક સમજો. હા પણ તમે મારી પણ કોઈ વાત ન માની. ભગવાનને મારે છે ને હવે પ્રાર્થના કરવી પડશે. ભગવાન તું મને જલ્દી લઈ લે આ દુનિયામાંથી, તો હું છૂટું હવે. અને લઈ લે ને તો આવતો જન્મ એવો દેજે. પૈસો નહીં દે ને તો હાલશે, પણ માણસાઈ અંદર નાખજે. પ્રેમ, લાગણી, વાત્સલ્ય, આ બધાય સંબંધો તું અંદર નાખજે. પૈસો મારે નથી જોતો. પૈસો ન હોય ને તો માણસ જીવી શકે, બાકી પ્રેમ અને લાગણી તો માણસમાં હોવી જોવે. તો માણસ દુઃખી નથી થતો જેમ અત્યારે હું દુઃખી થાઉં છું. હવે તો મને એમ લાગે છે ભગવાન તું બધું મારું લઈ લે, મને હાજો કરી દે, મારામાં માણસાઈ મુખ બસ. તમારા માટે પાણી લઈ આવું. પાણી જુઓ, તમે ઉપાધિ ન કરો, અંધુએ સારું થઈ જશે. હું પાણી લઈ આવું તમારા માટે. પાણી પીવો તો રાહત લાગશે. પાણી લેવા જાય ને મને નથી લાગતું હું આ ચાલે કે હું જીવી કે. શું બોલો છો તમે? હા, બહુ દુખે છે. પણ સાંભળો તો ખરા. તમે લોકોએ શું વિચાર કર્યો છે? હા, નરેશભાઈ તો ઓફ થઈ ગયા છે, તો જવાના છો કે નહીં ત્યાં? ત્યાં થોડું જવાનું હોય. અમે લોકો એ જ વિચારતા હતા કે શું કરવું ને શું નહીં. મને તો રીશા આંટીની દયા આવે છે, પણ અશોક ના પાડે છે કે નથી જવું. દયા ખાવા જેવું કંઈ રાખ્યું નથી એમણે. અત્યાર સુધી આપણને લોકોને હેરાન જ કર્યા છે. અને આમ પણ હા, અમે લોકોએ મકાન ખાલી કરવા નાખ્યું છે. શું કામ? કારણ કે હા, એમના ત્રાસથી જ તે 2 દિવસ પહેલાં જ આવ્યા હતા. આવીને જેમ ભાવે એમ બોલતા હતા. અને આ વખતે તો કહેતા હતા કે જો હવે અમને ભાડું નથી આપ્યું ને તો બધો જ સામાન બહાર મોકલી દઈશું અને ફગવીને તમને લોકોને પણ ઘરની બહાર કાઢી મૂકીશું. સાચી વાત છે દેવાંગની, ત્યાં જવાની કોઈ જરૂર છે જ નહીં. આમ પણ એણે ક્યારેય કોઈ દિવસ આપણી સાથે ઘર જેવો સંબંધ રાખ્યો છે કે આપણે જઈએ? કોઈ દિવસ નહીં. અરે હું કેવું, આના ઘરેણા વેચીને ભાડું ભરેલું છે. અરે માણસાઈ જ નથી માણસમાં. માણસાઈ હોત ને તો આવી રીતે ભાડૂતને હેરાન ના કરત. ઘણા બધા મકાન માલિકો છે આખા શહેરમાં, અને બધા એ આવા સમયમાં થોડી ઘણી શાંતિ રાખી જ છે. પણ નહીં, આમને તો છે ને આપણા હૃદય બાળીને પૈસા લીધા છે, પછી આવું જ થવાનું હતું. જુઓ, મેં તો હા વિમલા કાકી અને શાંતા કાકી અને પેલા મનસુખભાઈ એમને ત્યાં જઈને પણ વાતચીત કરી છે. એ લોકો પણ કોઈ જવાના નથી, એટલે આપણે લોકોએ જવાનો કોઈ હરખ ધોકો કરવાનો નથી. કોણ જાય એમાંય તે? કોઈની સાથે સારા સંબંધ રાખ્યા છે કે કોઈ જાય? માણસ છે ને ગમે એટલો ખરાબ હોય, પણ આવું કામ હોય ને તો દોડીને પહેલા પહોંચે. પણ નરેશંકર એમને તો છે ને ક્યારે કોઈની સાથે સીધા મોઢે વાત જ નથી કરી. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. આંટી, આંટી આવો આવો ને ને, બેસો. તે અંકલ ગયા એ વાતનું અમને પણ દુઃખ છે, પણ અમે લોકો એ જ વાત કરતા હતા કે હવે જુઓ, તમે લોકો કંઈ કહો ને એ પહેલાં મને તમારા મદદની જરૂર છે. આંટી કેમ નહીં, જુઓ તમે એકલા છો, કંઈ પણ મદદની જરૂર હોય ને તો કહેજો, અમે તમારી સાથે જ છીએ. ના ના, હા અમે લોકો તમારી સાથે નથી. માફ કરજો, આવા સમયમાં અમારે તમારી સાથે રહેવું જોઈએ, પણ હા તમારા પતિશ્રીએ કોઈ એવા કામકાજ કર્યા નથી કે અમે તમારી સાથે ઊભા રહી શકીએ. માન્યું કે એમને કોઈ સારા કામ નથી કર્યા, પણ હવે આ દુનિયામાં નથી રહ્યા, અને અત્યારે અમારી પડખે કોઈ નથી. મારા પિયરિયાઓ સાથે, કુટુંબી સાથે, સાસરિયાઓ સાથે
બધાની સાથે સંબંધ બગાડીને બેઠા હતા. ઘરમાં નનામી પડી છે, કોઈ કાંત દેવા તૈયાર નથી. તમને લોકોને એટલે જ વિનંતી કરવા આવી છું કે માણસાઈના નાતે એક વખત એમને કાંદ આપવા આવી જાઓ. મતલબ કે અમારે શું આ સોસાયટી વાળાઓની આંખે ચડવું છે? હા જુઓ, બધા ભાડું આ તો એક થઈ ગયા છે. હા, તમારે 10 મકાન છે ને આ સોસાયટીમાં? આ 10 વ્યક્તિઓએ એ જ નક્કી કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ તમારે ત્યાં આવવાનું નથી. અને જો અમે આવીશું ને તો અમારા પણ એ લોકોની સાથેના સંબંધો બગડશે. હા, અને બીજી વાત એ કે આ તમે હમણાં વાત કરી ને કે તમારા કોઈ હગા વાલાય અહીંયા કોઈ નથી આવવાનું, હે? તો પછી અમે તો કોણ જોઈએ? અમારા પાડોત જ ને, તો અમે હું કામ આવીએ? બરાબર છે, એ તો જેવું કર્યું એવું ભોગવવું પડે, બીજું તો શું. હા, સાચી વાત છે. માણસાઈ ન રાખે એની સાથે કોઈ માણસાઈ ન રાખે, એ વાત તો સાચી. પણ તમે લોકો તો સારા છો. તમે તો સમજો છો ને સંબંધોની કદર છે. એમણે તો ક્યારેય માણસાઈ નથી બતાવી, પણ આવા ટાઈમે તમે લોકો તો માણસાઈ બતાવી દો. કોઈ નથી મારી આગળ પાછળ. તમને લોકોને શું કહું? મારી પાસે બોલવાના કોઈ શબ્દો જ નથી. ખબર છે મને તમારા ઘરે આવીને કેવું વર્તન કરતા. કહ્યું હતું મેં દામિનીને કે બેટા એ મારી વાત પણ નથી સમજતા, હું કઈ રીતે સમજાવું? પણ જો તમે વડીલ છો અને આવી રીતે હાથ ના જોડો અમારી સામે. કહેવાય છે ને કે પહેલો સગો એ પાડોશી. હા, કંઈ ખોટું થયું હોય કે જરૂરિયાત સમયે પડોશી કામ ન લાગે તો બીજું કોણ લાગે? આપણે લોકો એક કામ કરીએ, આ જેટલા લોકો આ નરેશ અંકલની વિરોધમાં હતા ને બધાને જઈને વાત કરીએ અને સોસાયટીવાળા સપોર્ટ કરીએ. કોઈ ફાયદો નથી આંટી. જુઓ, એમના કરેલા કર્મની સજા તમારે ભોગવવાની જરૂર નથી. અને જો કે આમ જોઈએ ને તો તમે એમના કર્મોની સજા ભોગવી જ રહ્યા છો. એમના લીધે કોઈ તમારી સાથે પણ સરખી રીતે બોલવા કે સંબંધ રાખવા તૈયાર નથી. હું તો તમને કહું ને તો તમે એમ્બ્યુલન્સવાળાને ફોન કરી દો, એ જ આવીને લઈ જશે. જો હા, અત્યાર સુધી રીચા આંટીએ ક્યારેય પણ આપણી સામે ઊંચા અવાજે વાત નથી કરી. સમજીએ છીએ, બધી વાત સાચી, પણ તમે જ કહ્યું ને કે બધાની સામે પડવાનો કોઈ અર્થ નથી. પછી આપણે અહીંયા રહેવાનું છે, એ તો ખબર છે ને. કોઈ આપણને બોલાવશે નહીં. સાચી વાત છે. નરેશ અંકલ તો જતા રહ્યા, પણ પાછળ પાછળ આપણે પણ હેરાન થવું જોશે. અને એક વાત કેવી હતી મારે તમને. હા, 2 મહિના પહેલા આને મેં હોસ્પિટલ દાખલ કરી હતી. ત્યાં એ ભાડું લેવા આવ્યા હતા. હું તો પૈસાનું એડજસ્ટ કરતો હતો, ત્યાં ભાડું લેવા આવી ગયા હતા. હા, ત્યારે અમને કેવું થયું હોય છે. પણ હવે સાચી વાત છે તમારી. જેને જીવનમાં બાવળ વાવ્યા હોય ને એને કાંટા જ વાગે.